અરબી સમુદ્રના કિનારે જ્યાં દરિયાના મોજાનો અવિરત ગુંજારવ મંદિરની ઘંટડીઓના પવિત્ર નાદ સાથે ભળી જાય છે ત્યાં એક અનોખું વાતાવરણ સર્જાય છે. હવામાં ભક્તિની એવી સુગંધ છે જે મનને એકદમ શાંત કરી દે છે. બરાબર. આ અનુભૂતિ છે સોમનાથ મંદિરની. આજે આપણે માત્ર એક મંદિરની વાત નથી કરવાના, પણ શ્રદ્ધા, વિનાશ અને પુનર્જન્મની એક અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરવાના છીએ. બિલકુલ. ભારતના ગુજરાતમાં આવેલું આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. હા, અને આપણા સ્ત્રોતોના આધારે આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ મંદિર માત્ર પથ્થરોનો ઢગલો કેમ નથી, પણ સદીઓના સંઘર્ષ અને અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક કેવી રીતે બન્યું. સાચી વાત છે. અને આ ગાથાને સમજવા માટે મને લાગે છે કે આપણે તેના નામથી જ શરૂઆત કરવી પડે. કેમ? કારણ કે સોમનાથની આખી વાર્તા, તેનો આત્મા તેના નામમાં જ છુપાયેલો છે. તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. સોમનાથ આ નામ સાંભળવામાં જેટલું સુંદર છે એની પાછળની કથા પણ એટલી જ રસપ્રદ હોવી જોઈએ. આ નામનો અર્થ શું છે અને તે ક્યાંથી આવ્યો? આ નામનો અર્થ તેની પૌરાણિક કથામાં છુપાયેલો છે. સોમનાથ શબ્દ 2 ભાગમાં વહેંચાયેલો છે, સોમ અને નાથ. સોમ અને નાથ. હા, અહીં સોમનો અર્થ થાય છે ચંદ્રદેવ અને નાથનો અર્થ થાય છે સ્વામી અથવા પ્રભુ. ઓહ, એટલે કે સોમનાથ એટલે ચંદ્રના દેવ. બરાબર, જે ભગવાન શિવ પોતે છે. એનો અર્થ એ કે ચંદ્ર અને શિવ વચ્ચે કોઈક ઊંડો પૌરાણિક સંબંધ છે જે આ મંદિરના મૂળમાં છે. હા, અને એ કથા ખૂબ જ રસપ્રદ છે. આપણા પુરાણો અનુસાર ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. જે 27 નક્ષત્રો તરીકે પણ ઓળખાય છે, ખરું ને? બિલકુલ. પણ ચંદ્રદેવ તેમાંથી માત્ર રોહિણીને જ સૌથી વધુ પ્રેમ કરતા હતા અને બાકીની પત્નીઓની એમ કહીએ ને કે અવગણના કરતા હતા. આ તો પક્ષપાત થયો. અને દક્ષ પ્રજાપતિ જે તેમના સસરા હતા તેમને આ વાત કદાચ પસંદ નહીં આવી હોય. બિલકુલ નહીં. પોતાની પુત્રીઓ સાથે થતા અન્યાયથી ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો. શ્રાપ? કેવો શ્રાપ? શ્રાપ આપ્યો કે તેમનું તેજ અને સુંદરતા ધીમે ધીમે ક્ષીણ થઈ જશે. અને શ્રાપની અસર ખબર છે, તરત જ દેખાવા લાગી. ચંદ્રદેવ દિવસે દિવસે કાળા અને નિસ્તેજ થવા લાગ્યા. ઓહો, મને એ વાતની ક્યારે ખબર નહોતી કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની કથા અહીંથી જોડાયેલી છે. આ તો રોજિંદી વાતને એકદમ નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. ખરેખર, શ્રાપથી ભયભીત થઈને ચંદ્રદેવે બ્રહ્માજીની સલાહ લીધી અને બ્રહ્માજીએ તેમને આ પવિત્ર સ્થળે એટલે કે પ્રભાસ પાટણ ત્યાં આવીને ભગવાન શિવની તપસ્યા કરવાનો માર્ગ બતાવ્યો. અને ચંદ્રદેવે એવું જ કર્યું હશે. હા, ચંદ્રદેવે અહીં આવીને શિવલિંગની સ્થાપના કરી અને કઠોર તપસ્યા કરી. તેમની અતૂટ ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા. અને ભગવાન શિવ તો ભોળાનાથ છે, ભક્તોની ભક્તિથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. તેમણે ચંદ્રદેવને કહ્યું કે દક્ષનો શ્રાપ સંપૂર્ણપણે દૂર કરવો તો શક્ય નથી, પણ તેઓ તેમાં ફેરફાર કરી શકે છે. કેવો ફેરફાર? તેમણે વરદાન આપ્યું કે મહિનાના 15 દિવસ ચંદ્રની કળા ઘટશે, એટલે કે કૃષ્ણ પક્ષ, પણ બાકીના 15 દિવસ તે ફરીથી પૂર્ણ કદમાં પાછી આવશે, એટલે કે શુક્લ પક્ષ. વાહ! આ રીતે ચંદ્રને પોતાનું તેજ પાછું મળ્યું અને પ્રકૃતિમાં એક સંતુલન સ્થપાયું. બરાબર. આ શ્રાપ મુક્તિથી કૃતજ્ઞ થઈને ચંદ્રદેવે તે જ સ્થળે સોનાનું ભવ્ય મંદિર બનાવડાવ્યું. અને કારણ કે અહીં ચંદ્રદેવને તેમના સ્વામી, તેમના નાથ પાછા મળ્યા, આ જ્યોતિર્લિંગ સોમનાથ તરીકે પ્રખ્યાત થયું.